આ ગીતના સૂર આજે પણ સાંભળવા મળે તો 1985ના એ સુવર્ણ યુગની યાદો તાજી થઈ જાય છે અને અબ્બાસ મસ્તાની સુપરહિટ જોડીની દિગ્દર્શક તરીકેની પહેલી શરૂઆત, ત્યારબાદ બોલિવૂડમાં ઘણી ફિલ્મો આપી. આજે આપણે જાણીશું 1985ની આ યાદગાર ગુજરાતી ફિલ્મ સાજન તારા સંભારણાની સંપૂર્ણ કહાની. ફિલ્મના કલાકારોથી લઈને સંગીત, નિર્માણ અને પડદા પાછળની એવી રસપ્રદ વાતો સુધી જે કદાચ ઘણા ગુજરાતી સિનેમા પ્રેમીઓ પણ નહીં જાણતા હોય. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, સાજન તારા સંભારણા વર્ષ 1985માં રિલીઝ થઈ. તેમાં કલાકાર તરીકે મુખ્ય કલાકારોમાં નરેશ કનોડિયા અને સ્નેહલતા આપણને જોવા મળ્યા હતા. ત્યારબાદ અન્ય કલાકારની અંદર અરવિંદ રાઠોડ, રમેશ મહેતા, નલિન દવે, નારાયણ રાજગોર અને મિલન પટેલ જેવા દિગ્ગજ કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ નિર્માતા ગોવિંદભાઈ પટેલ અને આ ફિલ્મના તમામ ગીતો કાંતિ અશોકે લખ્યા હતા. આ ફિલ્મની અંદર મુખ્ય 5 ગીતો હતા, જેમાં મુખ્ય ટાઇટલ સાજન તારા સંભારણા, ત્યારબાદ જા તારી ચુંદડી નહીં ઓઢું, વાકા જુવાનિયાને રોકો રે, અમે હાર્યાને જગ રે જીત્યું, રંગ ઉડે ગુલાલ રંગીલો જેવા ગીતો કાંતિ અશોકે લખ્યા હતા. મિત્રો, કાંતિ અશોક વિશેની જાણકારી હજી યુટ્યુબ અથવા કોઈ સોશિયલ મીડિયામાં ક્યાંય આપણને જોવા મળતી નથી. પરંતુ આ રાઇટર્સ વિશે જો તમે કંઈક જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ આ ફિલ્મનું સંગીત. તો તે સમય દરમિયાન સુપરહિટ જોડી મહેશ નરેશે આ ફિલ્મનું સંગીત આપ્યું હતું. ત્યારબાદ ફિલ્મની વાર્તા વિશે જો વાત કરીએ તો વાર્તા શરૂ થાય તે ગામડાની પૃષ્ઠભૂમિ જ્યાં પ્રેમ, વચન અને વેરની એક અનોખી રમત રમાઈ રહી છે. ફિલ્મની શરૂઆતમાં નરેશ કનોડિયા અને સ્નેહલતા વચ્ચેનો એક સુંદર અને પવિત્ર પ્રેમ જોવા મળે છે. બંને એકબીજા વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકતા. પણ વાર્તા અહીં પૂરી નથી થતી, પણ અહીંથી તો અસલી ખેલ શરૂ થાય છે. અચાનક નસીબ એક એવો વળાંક લે છે કે આ બે પ્રેમીઓ વચ્ચે નફરત, ગેરસમજ અને કૌટુંબિક દુશ્મનીની એક અભેદ દિવાલ ઊભી થઈ જાય છે. એક એવું રહસ્ય જે બંને પરિવારોને બરબાદ કરવા બેઠું છે. ફિલ્મમાં અસલી ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આ સુંદર પ્રેમ કહાની લોહિયાર વેર અને કાવતરામાં બદલાઈ જાય છે. એવું તે શું બને છે કે જીવથી પણ વહાલો સાજન અચાનક આંખોમાં ખૂંચવા લાગે છે? કયું એવું વચન હતું જેણે આખા પરિવારની શાંતિ છીનવી લીધી? અને સૌથી મોટો સવાલ, શું આ સનાતન પ્રેમીઓ ક્યારેય એક થઈ શકશે કે પછી આ સંભારણા યાદો માત્ર આંસુ બનીને રહી શકશે? નરેશ કનોડિયાની જબરજસ્ત એક્શન, લાગણીઓનો રોલ કોસ્ટર ડ્રામા અને રમેશ મહેતાની કોમેડીની પાછળ છુપાયેલું છે એક એવું સત્ય જે છેલ્લી મિનિટ સુધી તમને સ્ક્રીન છોડવા નહીં દે. અબ્બાસ મસ્તાની માસ્ટર માઇન્ડ ડાયરેક્શનને આ ફિલ્મના ક્લાઇમેક્સને એટલો રોમાંચક બનાવ્યો છે કે તમારા હુવાડા ઊભા થઈ જશે. મિત્રો, આ ફિલ્મ તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હું તમને આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો. અને અમારા અન્ય વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ફિલ્મની અજાણી વાતો વિશે જો વાત કરીએ અથવા ફિલ્મનું શૂટિંગ વિશે, તો આ ફિલ્મનું ડાયરેક્શન અબ્બાસ મસ્તાને કરેલું છે, જે આગળ જઈને બોલિવૂડ ફિલ્મોની અંદર પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. અબ્બાસ મસ્તાને બોલિવૂડની અંદર બાજીગર, ખેલાડી, રેસ, એતરાજ જેવી ફિલ્મોને ડાયરેક્શન. ત્યારબાદ આ ફિલ્મની અંદર એક બીજી પણ વાત જે મેં ઇન્ટરવ્યુની અંદર સાંભળી હતી કે તે સમય દરમિયાન નરેશ કનોડિયાનો અવાજ, એટલે કે નરેશ કનોડિયાની તમામ ફિલ્મો પ્રફુલ્લ દવે પોતાનો અવાજ આપતા હતા અને આ ફિલ્મની અંદર પણ પ્રફુલ્લ દવે પોતાનો અવાજ આપ્યો હતો. મિત્રો, આ ફિલ્મની અંદર બોલિવૂડની બે જાણીતી સિંગર તેમને પણ પોતાનો અવાજ આપ્યો હતો, જેમ કે અલકા યાજ્ઞિક અને અનુરાધા પૌડવાલ. આ બંને બોલિવૂડની અંદર
ઘણી બધી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે અને આજે પણ આપે છે અને પ્રફુલ્લ દવે પણ પોતાનો અવાજ આ ફિલ્મની અંદર આપ્યો છે. મિત્રો, આ ફિલ્મના શૂટિંગ વિશે જો વાત કરીએ તો 1980 અને 90ના દાયકાની મોટાભાગની ક્લાસિક ગુજરાતી ફિલ્મોની જેમ સાજન તારા સંભાળના ફિલ્મનું મુખ્ય શૂટિંગ પણ ગુજરાતના જાણીતા સ્ટુડિયો અને રાજવી લોકેશન પર કરવામાં આવ્યું હતું, જેમ કે લકી સ્ટુડિયો. તે સમયનો 1980ના દાયકામાં નરેશ કનોડિયા અને સ્નેહલતાની લગભગ દરેક સુપરહિટ ફિલ્મોનું હોમ ગ્રાઉન્ડ હાલોલનો લકી સ્ટુડિયો હતો. બીજું કે તે સમય દરમિયાન જે આ ફિલ્મની અંદર જે પેલેસ બતાવવામાં આવ્યું છે તે રાજપીપળાના રાજમહેલનો છે. તે સમય દરમિયાન જમીનદાર કે અમીર પાત્રોના ઘર અને હવેલીના દ્રશ્યોનું શૂટિંગ રાજપીપળાના હેરિટેજ લોકેશન જેમ કે પદ્મા વિલાસ પેલેસ અથવા રાજપીપળાના દરબારગઢની આસપાસ પર કરવામાં આવ્યું હતું. રાજપીપળા તે સમય ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ હબ ગણાતું. વડોદરા અને પાવાગઢની આસપાસની આઉટડોર લોકેશન પણ ત્યાં શૂટ ફિલ્મનું કરવામાં આવ્યું હતું. ફિલ્મના લોકપ્રિય ગીતો અને રોમાન્ટિક સીન્સનું શૂટિંગ કુદરતી વાતાવરણમાં કરવા માટે વડોદરાની નજીક આવેલા વિસ્તારોની પસંદગી કરાઈ હતી. ગીતોનું શૂટિંગ ફિલ્મના ગીતો જેમ કે સાજન તારા સંભાળના અને આઉટડોર રોમાન્ટિક સીન્સ વડોદરા નજીકના નદી કિનારા, કુદરતી કોતરો અને પાવાગઢની તળેટીઓના વિસ્તારોમાં શૂટ કરાયા હતા. આ જે જમાનો હતો જ્યારે લકી સ્ટુડિયો હાલોલ અને રાજપીપળાના મહેલો વગર નરેશ અને સ્નેહલતાની કોઈ ફિલ્મ પૂરી ન થતી અને અબ્બાસ મસ્તાનને પણ આ જ અસલી લોકેશન પર કેમેરો ફેરવવાની આખી ફિલ્મને એક જીવંત કાવ્ય જેવી બનાવી દીધી હતી. જો તમે હજુ સુધી આ સસ્પેન્સ અને ઇમોશનલ ડ્રામા નથી જોયો તો આજે જ આ આખી ફિલ્મ જુઓ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જણાવો કે નરેશ કનોડિયાની આ ફિલ્મ તમને કેવી લાગી છે. અને હવે મળીશું ફરી એક નવી વાત સાથે. ત્યાર સુધી જય માતાજી. દાંતડા મગડો ભલીન હોલો